worry, we can perform the surgery today itself so that we can help this dog. Can you please wait outside in the waiting room? And what I will do is, I will make sure that everything is ready for him. ઋતુ. તમે ચિંતા ના કરશો, અમે વાડકાપ આજે જ કરીશું, જેનાથી અમે બ્રુનોની મદદ કરી શકીએ. તમે કૃપા કરીને બહાર રાહ જુઓ. વેઇટિંગ રૂમનું ટ્રાન્સલેશન નહીં ખબર સર. પ્રતીક્ષા ઓરડામાં. તમે કૃપા કરીને બહાર વેઇટ કરો. તમે કૃપા કરીને બહાર પ્રતીક્ષા ઓરડામાં રાહ જુઓ. પછી આઈ ડુ. હું શું કરીશ કે કઈ વાંધો નહીં, આપણે હમણાં પતાવી અને હું તમને હેલ્પ કરીશ. પહેલા નોટ્સ જો બધા. ઓકે, ડોન્ટ વરી. પછી વી ડુ પરફોર્મ. પરફોર્મ છે, શું પરફોર્મ કરવાનું છે ભાઈ? સર્જરી ટુડે, આજે જ કરીશું વાડકાપ. વી ડુ પરફોર્મ સર્જરી ટુડે એવું હતું ને. કેમ આજે જ કરીશું? સો હેલ્પ ડોગ. અહીંયા ડોગ હતું, અહીંયા બ્રુનો નામ નહોતું, ઋતુ. ઓકે, પછી યુ પ્લીઝ વેટ આઉટ. આ લખ્યું છે મેં. ક્યાં વેટ આઉટ કરો ભાઈ? વેઇટિંગ રૂમમાં. પછી એ કહે છે કે હું શું કરીશ? લાઈક આઈ મેક શ્યોર દેટ એવરીથિંગ ઇઝ રેડી ફોર હિમ. તો આઈ મેક શ્યોર ઓલ રેડી હિમ. બરાબર, આ મારી નોટ્સ છે. હવે જેટલું ઋતુ બરાબર બોલ્યા એટલું પહેલા કરી નાખીએ. ચિંતા ના કરશો, આપણે આજે જ વાડકાપ કરી નાખીશું. તો આપણે આ કૂતરાની મદદ કરીએ. તમે કૃપા કરીને બહાર રાહ જુઓ, પ્રતીક્ષા કક્ષમાં કાં તો પ્રતીક્ષા ઓરડામાં, બંને ચાલે. હવે અહીંયા ઋતુ હું બોલું છું ને તમે કરશો. ઓકે, વોટ આઈ વિલ ડુ ઇઝ બોલો. હું શું કરીશ કે આઈ વિલ મેક શ્યોર, હું એની ખાતરી લઈશ. યસ, એવરીથિંગ ઇઝ રેડી ફોર હિમ. બધું એના માટે તૈયાર હોય. પરફેક્ટ આન્સર.